आपकी अदालत में महाराष्ट्રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ છે કે તેઓ પાર્ટીઓ તોડવામાં મહારથી છે. હવે ઉદ્ધવ ઠાકરેને જ્યારથી તમે મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા છે, એમની પાર્ટી તોડી છે, એ લોકોને કહે છે કે બીજેપી વાળાઓને ત્યાં લગ્ન હોય તો પણ નહીં જતા અને પોતાના લગ્નમાં એમને બોલાવતા નહીં, કેમ કે આવશે અને પછી જે બ્રાઇડ છે એને લઈને ગાયબ થઈ જશે અને કોઈ બીજાના લગ્નમાં જતા રહેશે. જો એમની સાથે પ્રોબ્લેમ એ છે કે કોઈનાય લગ્નમાં જતા રહે તો પણ એમને એવું લાગે છે કે એ જ વરરાજા છે. એમને એટલું અટેન્શન જોઈએ છે જેટલું વરરાજાને વરરાજા કરતાં વધારે. સૌથી અગત્યની વાત એ છે કે ઉદ્ધવજીની પાર્ટી સાથે સૌથી પહેલા કોણે તોડી? શરદ પવારજીએ તોડી. 1992માં જ્યારે શિવસેના પ્રમુખ શ્રી બાલાસાહેબ ઠાકરેજી જીવિત હતા અને પૂરી તાકાત સાથે એ સમયે વિરોધ કરતા હતા, એ સમયે સૌથી પહેલા ઉદ્ધવજીની કે બાલાસાહેબજીની પાર્ટી શરદ પવારજીએ તોડી. ભુજબલજીની સાથે 13 લોકો જતા રહ્યા. હવે એ જ શરદ પવારજીની સાથે અલાયન્સ કરીને ઉદ્ધવજી મુખ્યમંત્રી બન્યા અને જો એમની જે પાર્ટી તૂટી પછી એમની પાર્ટી હોય કે શરદ પવારજીની પાર્ટી હોય, એને માટે તેઓ અમને બ્લેમ નહીં કરી શકે. એનું કારણ તમને જણાવું છું કે એકનાથ શિંદેજીએ એ કટ્ટર બાલાસાહેબ ઠાકરેના શિવસૈનિક હતા. કટ્ટર. એ કોઈ ક્યારે પણ પાર્ટીની બહાર નીકળતા નહોતા. પણ જે સમયે જ્યારે એમને ખ્યાલ આવ્યો કે ઉદ્ધવજી આદિત્ય ઠાકરેને નેતા બનાવવા માટે એમની પાંખ કાપી રહ્યા છે, બધા પ્રકારના કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે અને એ જે ખાતાના મંત્રી હતા એની મીટિંગ પણ આદિત્ય ઠાકરે લઈ રહ્યા છે, તો એમના ધ્યાનમાં આવ્યું કે એક તરફ કેમ કે અમે આઈડિયોલોજી છોડી દીધી છે, બાળા સાહેબનું હિન્દુત્વને તમે બતાવી નહીં શકો, ત્યાં માર ખાઈ રહ્યા છે અને બીજી તરફ અમારી પાંખ કપાઈ રહી છે. તો જ્યારે એમને ધ્યાનમાં આવ્યું કે જો હું એક્ટ નહીં કરીશ તો હું રાજનીતિમાં સમાપ્ત થઈ જઈશ, એ સમયે આ બધા મળીને બહાર આવ્યા. તો આ એમની મહત્વાકાંક્ષા છે. એવું જ એનસીપીમાં થયું. એનસીપીમાં આટલા વર્ષોથી શરદ પવારજીના ઉત્તરાધિકારીના રૂપમાં અજીત પવારને જોવામાં આવતું હતું, પણ પાછલા અમુક વર્ષોથી સુપ્રિયાજીને પુશ કરવામાં આવ્યું છે કે સુપ્રિયાજીને ઉત્તરાધિકારી રૂપમાં દેખાડવામાં આવ્યા છે અને ધીરે ધીરે દરેક કેસમાં અજીત પવારને વિલન તરીકે દેખાડવામાં આવ્યું. એટલે કે જે મારી સાથે અજીત પવાર જે શપથ અમે 80 કલાક માટે લીધી એ શરદ પવારજીએ આખું ઇનિશિએટ કર્યું હતું. અજીત પવારને સામે કર્યું, પાછળથી ખુરશી ખેંચી લીધી. આવું જ જે સમયે શરદ પવારજીએ અત્યારે વચ્ચે રાજીનામું આપ્યું હતું, એ સમયે આ નક્કી થયું હતું કે રાજીનામું આપશે અને આ બંનેને પાર્ટી સોંપશે. એ માટે અજીત પવાર સામે આવી ગયા અને પાછું એમણે રાજીનામું ખીચી લીધું અને અજીત પવારજીને વિલન બનાવી દીધા. તો એક પ્રકારે અજીત પવારજીને પણ આ ધ્યાનમાં આવ્યું કે હવે આની આગળ મારી રાજનીતિ નથી જવાની, મને સમાપ્ત કરી દેવામાં આવશે. હવે ધીરે ધીરે મને એ પ્રકારે વિલન બનાવવામાં આવી રહ્યું છે કે હું મારી પાર્ટીમાં નહીં રહી શકીશ. એ સમયે તે બહાર આવ્યા. તો આ બંને જે પાર્ટીઓ તૂટી છે એમની આંતરિક મહત્વાકાંક્ષાને કારણે તૂટી છે. જુઓ દેવેન્દ્રજી, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા, બધી મશીનરી, પોલીસ, ઇન્ટેલિજન્સ બધું એમની પાસે હતું. એમની નાક નીચેથી એમએલએ કાઢીને લઈ ગયા. જો એનું કારણ શું છે કે ઉદ્ધવજીનો આ એમએલએ સાથે કનેક્ટ સમાપ્ત થઈ ગયો હતો. ઉદ્ધવજીના એમએલએસ ઉદ્ધવજીને મળી પણ નહોતા શકતા. એ ઘણીવાર એમના ગેટથી પાછા ફરતા હતા. તો એમનામાંના એટલે કે કારણે એમનામાંથી ઘણા લોકો એવા હતા જે વર્ષોથી બાળા સાહેબ ઠાકરે સાથે રહેતા હતા કે એમની સાથે કે એમના નેતૃત્વમાં કામ કર્યું છે, કટ્ટર હિન્દુત્વવાદી છે. અને ઉદ્ધવજીએ એક પ્રકારે તૃષ્ટિકરણની નીતિ શરૂ કરી દીધી. જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી તૃષ્ટિકરણ કરે છે એના કરતાં વધારે તૃષ્ટિકરણ ઉદ્ધવજી કરી રહ્યા હતા. તો આ સફોકેટ થઈ રહ્યા હતા કે આ લોકો સમજી નહોતા શકતા કે આગલી ચૂંટણીમાં લોકોની સામે શું લઈને જઈશું. તો આ સફોકેશન એ બધાને સાથે લઈને આવ્યું અને ઉદ્ધવજી તો જે માળે રહી રહ્યા હતા
જમીન દેખાતી નહોતી, જમીનથી નીકળી ગયા હતા એ લોકો. પણ તમે સપોર્ટ તો કર્યો હશે, મદદ તો કરી હશે. એના અમે- વગર તો ક્યાંથી કાઢી શકે? જો અમે રાજનીતિમાં છીએ, રાજનીતિમાં તો અમે માત્ર લખોટીઓ રમવા માટે તો નથી આવ્યા ને. તો જ્યારે એ નીકળ્યા તો અમને તો એમાં ઓપોર્ચ્યુનિટી દેખાઈ, તો નીકળ્યા તો અમે એમને સંપર્ક કર્યો હતો અને જે અમે કરી શકતા હતા એ અમે કર્યું. બાકી એમના સ્પ્લિટ થવામાં અમારો હાથ નથી. સ્પ્લિટ થયા પછી અમારી પાસે પોલિટિકલ ઓપોર્ચ્યુનિટી હતી, અમે એને એન્કેશ કરી ઉદ્ધવજી છે. કહે છે તમે શું કર્યું? એ કહે છે દેવેન્દ્ર ફડણવીસે મને ખુરશીથી હટાવવા માટે કાળો જાદુ કર્યો. દેવેન્દ્ર ફડણવીસે ભેંસ કાપી, લીંબુ કાપ્યા, મરચા સળગાવ્યા, તંત્ર મંત્ર કર્યા. જો આ બધી વસ્તુઓ એ જ બોલી શકે છે જે પોતે કરે છે. હું મંત્રમાં વિશ્વાસ કરવા વાળો માણસ છું, તંત્રમાં વિશ્વાસ કરવાનો માણસ નથી. હા, જો કોઈ પૂજા કરવી છે તો કોઈ વ્યક્તિના કુવિચાર એના મગજમાંથી નીકળી જાય એવી પૂજા જરૂર કરીશ. પણ હું એ નથી માનતો કે કોઈ મંત્ર અને તંત્ર કરીને કોઈ ખુરશી મેળવી શકાય છે, કોઈને હટાવી શકાય છે. પછી તો ચૂંટણીની જરૂર રહેતી જ નથી ને. ઇલેક્શન કમિશનની જગ્યાએ તંત્ર મંત્ર લગાવી દો. જે સૌથી સારા તંત્ર કરતે, એને જે સૌથી વધારે ભેંસ કાપતે એ ચીફ મિનિસ્ટર બનતા. પણ એ સાચું નથી કે બધા એમએલએઝને આસામ લઈ ગયા હતા, કામાખ્યા દેવીના મંદિર લઈ ગયા હતા, ત્યાં સોગંદ અપાવ્યા હતા, લોહીના તિલક લગાવીને કે છોડશો નહીં. જો આ બધી અફવાઓ છે, આ અસમમાં બધા ગયા હતા, બિલકુલ ગયા હતા. અને અસમમાં ગયા પછી કામાખ્યા મંદિર જવાની બધાની ઈચ્છા થાય છે. બધા જે એમએલએસ હતા એ કામાખ્યા મંદિરમાં ગયા, બધાની સાથે ગયા. કેમેરા પર બધું દેખાઈ રહ્યું છે. મંદિરમાં ગયા છે, મંદિરમાં દર્શન લીધા છે, પાછા આવ્યા. ક્યાં લોહી છે, ક્યાં તિલક છે, કંઈ નથી. આ તો બધી વાતો આવી રીતે બનાવવામાં આવે છે. તો નિશ્ચિત રૂપે કામાખ્યા મંદિરમાં દર્શન એમણે કર્યા, પણ એ જ કોઈને લોહીના તિલક નહોતા. હા, એ વાત અલગ છે કે એમને જો કોઈ અમુક લોકો લોહીના આંસુથી રડી રહ્યા હતા. શું એ સાચું છે કે દેવેન્દ્ર ફડણવીસ લોંગ કોટ પહેરીને, કાળા ચશ્મા પહેરીને, હેટ લગાવીને શેરલોક હોમ્સ બનીને મળવા જતા હતા? જો આવો હું એકાદ વાર ક્યાંક ગયો હોઈશ, પણ એ થયું એવું કે આમ જ કોઈ ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો અને મારી પત્ની તો તમે જુઓ જ છો એમની પબ્લિક પ્રોફાઇલ કેવી છે, મજાકમાં કોઈ વસ્તુ બોલી દીધી હતી. તો એમણે એવું કહી દીધું કે હા, મને પણ ખબર નથી અને મને પણ ખબર નહોતી કે આ ક્યાં જઈ રહ્યો છે, કંઈક પહેરીને કંઈક જઈ રહ્યો છે. બસ એના એક ન્યૂઝ બની ગઈ કે દેવેન્દ્ર ફડણવીસ લોંગ કોટ પહેરીને જતા રહેતા. ઉદ્ધવ ઠાકરે એમ કહે છે કે નારાજગી કોઈ નહોતી. એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ પાસે, અમિત શાહ પાસે, બીજેપી પાસે ખોખા લીધા. 50-50 લાખ રૂપિયા એક એમએલએ પર ખર્ચો થયો. ઉદ્ધવજી એટલા ફ્રસ્ટ્રેટેડ છે કે એમને દરરોજ નવી વાર્તા સૂઝે છે, રોજ કંઈક નવું સપનું આવે છે, રોજ નવું બહાનું બનાવે છે. ઉદ્ધવજી એ વાતને એકનોલોજ નથી કરવા માંગતા કે એમના એમએલએ સાથે એમનો કનેક્ટ સમાપ્ત થઈ ગયો છે. નહીં તો મને જણાવો, ઉદ્ધવજી પાસે ખોખાની અછત છે? નથી. આ ખોખાનો કોઈ વિષય જ નથી. આ બધા લોકો જે રીતની ત્યાં વ્યવસ્થા હતી એ વ્યવસ્થાથી એ પ્રતાડિત છે. એટલે જો આજ રાજનીતિમાં કોઈ એટલું રિસ્ક નથી લેતું, કારણ કે તમે ગમે તેટલા પણ ખોખા આપી દેશો ત્યારે પણ જો આ પ્રકારનું કોઈ કામ તમે કુકર્મ કરો છો તો ફેલ થઈ જશે, તમારી પોલિટિકલ લાઈફ સમાપ્ત થઈ ગઈ. પણ આ બધા લોકો ચાર્જ હતા, આ બધા લોકો એકત્રિત હતા અને એમાં લાસ્ટ નેલ ઇન કોફિન શું હતું ખબર છે? જ્યારે વિધાન પરિષદની ચૂંટણી થઈ અને એ ચૂંટણીના સમયે દરેકને કહેવાય છે ને કે કોને વોટ આપવાનું છે, એક એકને અંદર બોલાવીને અને ગુટના નેતા એકનાથ શિંદે અને એમને કહ્યું કે બહાર બેસો અને કોઈ કન્સલ્ટન્ટના માણસને અંદર બેસાડ્યો અને એ સમજાવીને કહી રહ્યો હતો કે કઈ રીતે વોટ આપવાનું. એ સમયે મને એવું લાગે છે કે જે અપમાન થયું એ દિવસે શિંદેજી નિર્ણય લીધો હતો. વોટિંગ થયું, બધાને એકત્રિત કર્યા, એમણે કહ્યું કે આ શું છે, આ કઈ રીતનું અપમાન થઈ રહ્યું છે. જો મારા ઉપર એમને આટલો પણ વિશ્વાસ નથી કે કોઈ કન્સલ્ટન્ટને બેસાડે છે અને જ્યારે કે આ નિયમ છે કે જે ગુટનો પ્રમુખ હોય છે, એ વિધાનમંડળનો નેતા હોય છે, એ નેતા બેસે છે
મને બહાર બેસાડ્યો છે અને કોઈ 20-25 વર્ષનો કોઈ છોકરો બેસાડી દીધો છે કન્સલ્ટન્ટનો, અને એ સમજાવી રહ્યો છે કે તમારા પર આટલો વિશ્વાસ નથી, તો હવે રહીને ફાયદો શું છે? તો એ તરત નીકળી ગયા. તો એકનાથ શિંદે તમારો ક્યારે સંપર્ક કર્યો? એકનાથ શિંદે જ્યારે મહારાષ્ટ્રની બોર્ડરથી બહાર જતા રહ્યા ત્યારે એમણે મારો સંપર્ક કર્યો. એમણે કહ્યું, હું નીકળી ચૂક્યો છું. મેં કહ્યું, હું છું, ચિંતા નહીં કરતા, નીકળો. અને એ નીકળી ગયા. નીકળી ગયા. હવે જુઓ, એ નીકળી ગયા, જાન તૈયાર થઈ ગઈ, ઘોડી આવી ગઈ, ઘોડીને ચણા પણ ખવડાવી દીધા. વર દેવેન્દ્ર ફડણવીસે બનવાનું હતું, પણ શિંદેજી બેસી ગયા ખુરશી પર. ને જુઓ, આ વાત હું ઘણા સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે જે સમયે આ બધી વસ્તુઓ થઈ અને એ ધ્યાનમાં આવ્યું કે હવે સરકાર જશે, એ સમયે પહેલા જ દિવસે નક્કી હતું કે શિંદેજી આટલી હિંમત સાથે આ બધું જે કામ કર્યું છે એ સમયે એમને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ, કારણ કે એમની સાથે જે લોકો આવ્યા છે એમને પણ કોન્ફિડન્સ મળવો જોઈએ. એટલે પહેલા દિવસથી નક્કી હતું કે મુખ્યમંત્રી શિંદેજી જ બનશે. એમાં કોઈ બેમત નહીં હતા, એમાં કોઈ મારા મનમાં પણ શંકા નહોતી. ઉલટાનું, તમે જો મારા નેતાઓને પૂછશો તો મેં જ સૌથી પહેલા પ્રસ્તાવ રાખ્યો હતો કે આપણે શિંદેજીને મુખ્યમંત્રી બનાવીએ તો આ સરકાર મજબૂતીથી ચાલશે, કારણ કે જે લોકો છે એમને પણ તો કોન્ફિડન્સ મળવો જોઈએ. અમારા નેતાઓને કહ્યું કે હા, સરપ્રાઇઝિંગ મારા માટે એ હતું કે એ સમયે હું એ માનતો હતો કે હું સરકારની બહાર રહીશ, પણ મારી પાર્ટીએ નિર્ણય કર્યો કે જો સરકાર ચલાવવાની છે તો આપણો મુખ્ય માણસ પણ અંદર જોઈએ. એ સમયે થોડું મને અટપટું લાગ્યું, પણ પછી મને એ ધ્યાનમાં આવ્યું કે મારા નેતાઓનો નિર્ણય સાચો હતો, કારણ કે સરકાર અંદર રહીને જ ચાલે છે, બહારથી નહીં ચાલી શકે. અને હું અંદર ગયો એટલે મજબૂતી સાથે આ સરકાર ચલાવી શક્યો અને ફરીથી ચૂંટાઈને આવી શક્યો. પણ હવે જ્યારે ચૂંટણીઓ થઈ તો શિંદેજીને ઘણી આશા હતી કે એમને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવશે, તમે ફરી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનશો. શિંદેજી રાજનીતિને સમજે છે. જ્યાં 145 મેજોરિટી માટે જરૂરી હોય છે, 145ના ચાલતા એકલા બીજેપીના 137 સીટો ચૂંટાઈને આવી, તો શિંદેજી એ સમજતા હતા કે ભાઈ, જે પાર્ટીના પોતાની એકલાની તાકાત પર આટલી મેજોરિટી આવી, એ પાર્ટી જો હવે પોતાનો ચીફ મિનિસ્ટર નહીં બનાવશે તો એના કાર્યકર્તામાં પણ એક પ્રકારનો ખોટો સંદેશ જશે. તો જ્યારે આ બધું થયા બાદ અમે લોકો અમારા વરિષ્ઠ નેતાઓ સાથે બેઠા હતા, તો એ સમયે અમારા વરિષ્ઠ નેતાઓએ જ્યારે એમને કહ્યું કે ભાઈ, ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી બનશે, તો શિંદેજીએ 1 મિનિટમાં હા કહી. શિંદેજીએ ક્યારે પણ એમાં ના નથી કહી. એમણે કહ્યું કે હા, હું સમજુ છું, તમારી આટલી મોટી સીટો આવી છે તો ભારતીય જનતા પાર્ટી ડિઝર્વ કરે છે, તમે કરો. હવે શિંદેજી તો કહે છે મને હલકામાં નહીં લેતા, હું ટાંગો પલટાવી દઈશ. એ મને નથી કહી રહ્યા, એ ઉદ્ધવજીને કહી રહ્યા છે. એમનો ટાંગો પલટી નાખવાનો એમને કહે છે. ના, એમનો ટાંગો તો ઘણો પહેલા પલટી ચૂક્યો, એમનું તો બધું ઘોડો પણ ભાગી ગયો. હવે તો એ આ વાળા ટાંગામાં છે. નહીં, હજુ વારંવાર એમને જ કહેતા રહે છે. હજુ પણ એ ક્યારેક ક્યારેક હલકામાં લઈ લે છે. શિંદેજીને તો યાદ અપાવે છે કે હજુ પણ ટાંગો પલટી દેવાની મારી તાકાત છે. જો આજકાલ અમે તો એ સાંભળીએ છીએ કે શિંદેજી નારાજ છે, એટલે તમે ઉદ્ધવજીને ઓફર આપી રહ્યા છો અહીં આવી જાઓ. પહેલી વાત તો શિંદેજી બિલકુલ નારાજ નથી, અને અમારી આ જે સરકાર છે 5 વર્ષ પૂરી તાકાત સાથે કામ કરશે, કોર્ડિનેશનમાં કામ કરશે, સારી રીતે કામ કરશે. મહારાષ્ટ્રને અમે વિકાસ તરફ લઈ જશું. જ્યાં સુધી ઉદ્ધવજીનો સવાલ છે, તો હું કહેવા ઈચ્છું છું કે અમે લોકો વિધાનસભામાં હું ભાષણ આપી રહ્યો હતો, એ સમયે કેમ એ વિધાનસભા પરિષદની જે વિપક્ષી નેતા છે એમનો વિદાય સમારંભ ચાલી રહ્યો હતો, તો એમાં થોડી ઠટ્ટા મશ્કરી ચાલતી હતી. તો ત્યાં બેઠા બેઠા અમારી સામે ઉદ્ધવજી બેસે છે, પણ એમણે બેઠા બેઠા કહ્યું કે તમે જ અહીં આવી જાઓ, આ સીટ ખાલી થઈ રહી છે. તો મેં કહ્યું કે 5 વર્ષ સુધી ત્યાં આવવાનો સવાલ થતો જ નથી, અમે અહીં જ રહીશું. તમને જોઈએ તો તમે અહીં આવી જાઓ, બીજો કોઈ વિચાર કરશો તમે એના ઉપર. એવું મેં મજાકમાં કહી દીધું. તો એ કોઈ ઓફર નહોતી આપી મેં, એ તો મજાકમાં કહ્યું હતું મેં, તો એના પર પણ એક ન્યૂઝ બની ગઈ. તો અત્યારે ઓફર પણ કોઈ સવાલ જ નથી. જો અમારે તો જગ્યા નથી. તો હવે તમે જ કહો, 288 લોકોની જે એક એસેમ્બલી છે, એમાં 232 લોકો અમારી પાસે છે, બાકીના કોઈને લઈને બેસાડશું ક્યાં? જગ્યા જ નથી બચી. જો જગ્યા નથી તો
બીજા દિવસે 30 મિનિટ સુધી 1 to 1 બંધ ઓરડીમાં શું વાત કરી રહ્યા હતા તમે નહીં ઉદ્ધવ ખુલ્લા સાથે? ઓરડામાં હતા, બંધ નતો. એકદમ ખુલ્લા ઓરડામાં ખુલ્લા દિલથી વાત થઈ રહી હતી. એ ડેલિગેશન લઈને મારી પાસે આવ્યા હતા. એ ડેલિગેશનને મેં સાંભળી લીધું. પહેલા એ અને આદિત્ય બંને બેઠા, પછી એમણે એના અન્ય લોકોને બોલાવ્યા. 15 થી 20 મિનિટ સુધી અમે બેસ્યા. મેં ચા પીધી, એમણે આદિત્યએ કોફી પીધી, બાકી એમણે કાંઈ પીધું નહીં. એ પછી વાતચીત કરીને જતા રહ્યા. એ શું વાતચીત કરીને ગયા? બે વાતો હતી. એક એમનું કહેવું એ હતું કે એ વિધાનસભામાં વિપક્ષના જે નેતા છે એમની પાસે સંખ્યા નથી, તો કહી રહ્યા હતા કે સંખ્યા ન હોવા છતાં અમારા વિપક્ષના નેતાને બનાવો. આ એમનું ડેલિગેશન હતું. અને બીજું, એ એક પુસ્તક મને આપવા આવ્યા હતા, જે પુસ્તકમાં ભિન્ન ભિન્ન લોકોએ ન્યૂઝપેપર્સમાં જે લેખ લખ્યા હતા, થર્ડ લેંગ્વેજ પર, ત્રીજી ભાષા કઈ હોવી જોઈએ એના પર કે નહીં હોવી જોઈએ, એનું પુસ્તક આપવા માટે આવ્યા હતા. એકચ્યુઅલી જ્યારથી એકનાથ શિંદે અને અજીત પવાર નારાજ થઈને તમારી પાસે આવ્યા છે, ત્યારથી એવું લાગે છે કે તમે કોઈના પર પણ આવો જાદુ કરી શકો છો, કોઈ પણ આવી શકે છે. નહીં નહીં, જો હું એક વાત તમને કહી શકું છું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં મેં એ જરૂર હંમેશા આ સમજ્યું છે કે ઓપોઝિશનના લોકો મારા વૈચારિક શત્રુ છે કે મારા વૈચારિક વિરોધક છે, એ મારા શત્રુ નથી. એ માટે વ્યવહારિક રીતે મારા બધાની સાથે વ્યવહારિક સંબંધો છે. પણ આનો મતલબ એ નથી કે હવે કોઈ પાર્ટી બદલાશે, હવે આ જ ચાલશે, આ જ કોમ્બિનેશન ચાલશે, આમાં કોઈ બદલાવ નહીં થાય. હવે એવું નહીં થાય કે કોઈ દિવસ શિંદેજીના પેટમાં દુખાવો થશે, એ ઠાણે જતા રહેશે પોતાની સારવાર કરવા માટે? નહીં નહીં નહીં, મુંબઈ ઘણી સારી હોસ્પિટલો છે અને આજકાલ એમના પેટમાં કોઈ દુખાવો નથી. પબ્લિકમાંથી એક સવાલ હજી લઈ શકું? શું તમને લાગે છે કે ઉદ્ધવ ઠાકરે હવે પાર્ટીથી અલગ થશે, આઘાડી પાર્ટીથી? મહાવિકાસ આઘાડી હા, છોડીને- મહાવિકાસ આઘાડીથી. જો ઉદ્ધવ ઠાકરેજી કંઈ પણ કરી શકે છે, ત્યાં રહી પણ શકે છે, અલગ પણ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેજી એક એવા વ્યક્તિ છે કે જેઓ શું નિર્ણય લેશે એ કોઈ જણાવી નહીં શકે. ઘણી વાર તો મને પણ એવું લાગે છે કે પોતે પણ નહીં કહી શકે કે શું નિર્ણય લેશે, કેમ કે આખરી વખતે નિર્ણય લે છે. તો એ માટે અત્યારે તો મને એવું લાગે છે કે ત્યાં રહેશે, પરંતુ હું પૂર્ણ વિશ્વાસ સાથે નહીં કહી શકું, કેમ કે એમનો નિર્ણય જાતે લે છે. જુઓ, બધી વાતોને જોડીને જોઈએ તો વિધાનસભામાં તમારી મજાક, પછી એકાંતમાં એમની સાથે મીટિંગ, પછી એમનું મહાવિકાસ આઘાડીને વિશે કંઈ કહેવું, તો આનો મતલબ એ છે કે કંઈક તો બની રહ્યું છે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે નહીં જી, વચ્ચે. એમણે તો કહ્યું કે મહાવિકાસ આઘાડીની નહીં, ઇન્ડિયા આઘાડીની બેઠક થવી જોઈએ. અને ગયા ઇન્ડિયા આઘાડીની બેઠકમાં એમણે ડિમાન્ડ કરી કે ઇન્ડિયા આઘાડી તો આટલા દિવસોથી સુધી મળી નથી, ચૂંટણી આટલી બધી થઈ રહી છે, તો એમના કહેવા પર તો ઇન્ડિયા જે અલાયન્સ છે એમાં એ જે ઇન્ડિયા અલાયન્સ છે એમાં એમણે બોલાવ્યું, બેઠક બોલાવી, અને ઇન્ડિયા અલાયન્સની બેઠકમાં જઈને ત્યાં એમણે બધા કાયદાઓ એટલે વાતચીત કરી, ભાષણ વગેરે કર્યું. તો ઇન્ડિયા અલાયન્સમાં છે. તમે કહો છો કે આવાવાળા દિવસોમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં કોઈ મોટું ઉથલ-પુથલ તોફાન આવવાની નહીં, શક્યતા અત્યારે તો નથી. મને દેખાઈ નથી રહ્યું. બધા તોફાનો અમે રોકી લીધા છે. જે સમયે હું લીડર ઓફ ઓપોઝિશન બન્યો હતો તો મારી ઘણી બધી મજાક ઉડાવવામાં આવી રહી હતી સામેવાળાઓથી. એ સમયે મેં કહ્યું હતું, मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूं लौट कर जरूर आऊंगा.